નમસ્કાર સ્નેહી વાલીજનો, હું પરેશ પટેલ, ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી, પ્રમુખ વિદ્યાલય અમરોલી સુરત. મારે તમને એટલું જ સમજાવવું છે કે પરેશ પટેલ પ્રમુખ વિદ્યાલયમાં આવ્યા છે એટલે એડમિશન લઈ લેવું જરૂરી નથી. કોઈના કહેવાથી પણ એડમિશન લેતા નહીં. તમને મારી પર ભરોસો હોય કે તમારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકીશ તો જ મારી પાસે મોકલજો. હું આ શાળાની અંદર, મારી આ શાળા છે, આ શાળાનો વન મેન આર્મી છું. આ શાળામાં મારી પાસે જ બધા ડિસિઝન પાવર હોવાથી હું આપના બાળક માટે સારી ફેસિલિટી, સારા શિક્ષકો અને સારું વાતાવરણ આપવા માટે સ્વતંત્ર છું. પરંતુ તમારો આત્મા, મન અને મમ્મી પપ્પા બંને બાળકના રાજી હોય તો જ મારી પાસે મૂકવા આવજો. નહીં તો તમને જ્યાં મારા બાળકનું ભવિષ્ય લાગે, મારા બાળકનું કહું છું, જ્યાં સારું લાગે ત્યાં મૂકજો. અને ભવિષ્યમાં તમને એમ લાગે કે હવે મારું બાળક અમારા હાથમાં નથી રહ્યું, ત્યારે મારા દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે આવજો. મારી કોઈ ના નથી, પણ તમને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એકવાર તમે આ શાળાની મુલાકાત લેજો અને પછી તમને લાગે તો અન્ય તમે નિર્ણય લેજો. બાકી હું નથી કહેતો કે તમે અમારી પ્રમુખ વિદ્યાલયમાં જ પ્રવેશ લો. હું એવું કહું છું કે મારા બાળકોનું અસ્તિત્વ ટકી રખે, એનું ઉજ્જવળ ભવિષ્ય બને અને ભવિષ્યમાં એ મારો અને તમારો તારાહાર બની અને સમાજમાં નામ ના અપાવે એવો વ્યક્તિત્વ પ્રાપ્ત થાય. એટલા માટે હું તમને કહું છું કે મારી ફોજી લાઈફમાં હું મારા જાતને એવું માનું છું કે હું શિસ્ત સિવાય બાળકનું અસ્તિત્વ ક્યારે ટકવાનું નથી. અને શિસ્ત હશે તો શિક્ષણ આવશે, અને શિક્ષણ આવશે તો સંસ્કાર ચોક્કસ આવશે. એની પરિભાષાથી હું આપને વિનંતી કરું છું કે મારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ સ્વતંત્ર છો અને સ્વતંત્ર રહેજો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.